टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ચાલુ વર્ષે વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય નહીં મળે તેવો સરકારનો નિર્ણય છે, તો આ નિર્ણય સામે બનાસકાંઠાના 40 જેટલી વિચરતી જાતિના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। એનડીએનટી સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓને રેલી સ્વરૂપે કલેક્ટરને શિક્ષણ સહાય ચાલુ રાખવા રજૂઆતો કરી હતી। અંદાજિત 100થી વધારે વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। રેલી અને સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગને લઈ કલેક્ટરને રજૂઆત કરી હતી। સાથે તેમની સરકાર શિષ્યવૃત્તિ ચાલુ રાખે તેવી પણ માંગ છે। અમારી માગણી વિચરતી અને વિમુક્ત જ્ઞાતિઓને જે 50,000 રૂપિયા જે સ્કોલરશીપ મળવાપાત્ર હતી એ આ સરકારે અમારો જે હક હતો એ છીનવી લીધો છે અને આ હક અમે ફરીથી મેળવવા માટે આજે કલેક્ટરશ્રીને બનાસકાંઠાને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। અમે વિચરતી વિમુક્ત જ્ઞાતિઓમાં જે શિક્ષણનું પ્રમાણ છે એ આ સ્કોલરશીપ મળવાથી અમને એક ભણી શકીએ અને અમારું જે ભવિષ્ય છે એ અમે એક ઉજ્જવળ બનાવી શકીએ એના હક અને અધિકાર મેળવવા માટે આજે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને મારું નામ છે કંકુડે પ્રકાશભાઈ છે। સરકારશ્રીએ તાજેતરમાં હાલ જે 12મા પછીના જે ડિગ્રી કોર્સો છે કે જે ડિપ્લોમા કે ડીઆઈ કે જે કંઈ નાના કોર્સો એની અંદર અમારી જ્ઞાતિના જે છોકરાઓ છે ભણતા હોય છે જે સ્કોલરશીપના આધારે જ ભણતા હોય છે। તાજેતરમાં સરકારશ્રીએ જે આ સ્કોલરશીપ બંધ કરવાનો જે નિર્ણય કર્યો છે એ નિર્ણય રદ કરવા માટે પાછો ખેંચવા માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ।